તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ. પોડકાસ્ટમાં હવે એવું છે કે હવે બહુ જ બધું છે, ઘણું બધું થઈ રહ્યું છે. there are awards given in the field of podcast, entertainment interviews થી માંડીને બધું જ political podcast, there is nothing that's not happening. તો આ સ્પેસ જે ક્રિએટ થઈ છે એમાં ફિનાન્સની વાત કરીએ આપણે તો અર્નિંગની દ્રષ્ટિએ આ સ્પેસમાં હજી કેટલો સ્કોપ છે, એ કેટલું પ્રોમિસિંગ છે? It's a tough business. પણ તમને ખબર છે all media businesses are tough businesses, right? તમારે કારણ કે મીડિયા બિઝનેસમાં કોમ્પિટિશન બહુ જ છે, ખૂબ છે. ક્લાયન્ટો એટલા જ છે જે એડવર્ટાઇઝિંગ કરવા માગે છે, અને તમે એડ સપોર્ટેડ મીડિયા બિઝનેસ કરતા હોય તો ઇટ ઇઝ નોટ ઇઝી. હેવિંગ સેડ દેટ, over the last 4, 5, 6 વર્ષ, what we have seen is we have started seeing more and more people looking to enter into this space. More and more brands who see value. Now, ક્યાં વેલ્યુ દેખાય છે? Now, તમે બ્રાન્ડ હો તો તમારે 2-3 વસ્તુ તમે જોતા હો. One is કે how can I reach a targeted audience? કે મારે આ ટાઈપના માણસોને મારું કોન્ટેન્ટ બતાડવું છે, સંભળાવવું છે, કે whatever that is. That is something podcast is good at. રાઈટ? કે તમે ઇફ ફોર એક્ઝામ્પલ તમે બેંક હો અને તમારે કોઈ વસ્તુ કરવી હોય તો તમે ફાઇનાન્સ પોડકાસ્ટમાં તમારી એડ કરો તો પછી ઈ વિલ ગો ટુ પીપલ જેને ફાઇનાન્સમાં રસ છે. ઇફ યુ આર અ પ્લેટફોર્મ જેને માર્કેટિંગમાં ઇન્ટરેસ્ટ છે તો તમે માર્કેટિંગ પોડકાસ્ટ કરો, તમે યુ વિલ ફાઇન્ડ ધ રાઇટ પીપલ. These are the things that work well. If you are looking for how do I get YouTube level, television level audiences, પોડકાસ્ટમાં નથી. કારણ કે ફરક શું પડે કે પોડકાસ્ટમાં જે પોડકાસ્ટ સાંભળતો હોય એ ધ્યાનથી સાંભળતો હોય એકદમ. તમે વિચારો તમે ટીવી જુઓ કે તમે યુટ્યુબ જુઓ તો તમારું ધ્યાન એની ઉપર કેટલું હોય છે અને તમે કેટલા ઇઝીલી આગળ પાછળ આમ તેમ. પોડકાસ્ટમાં તમે જનરલી જો ઓડિયો સાંભળતા હોય તો તમે સાંભળો છો. તમે જ્યારે સાંભળો છો ત્યારે તમે બીજી કોઈ વસ્તુ સાથે કરો છો. અમે લોકો કોન્સ્ટન્ટલી કહેતા હતા વર્કઆઉટ, કમ્યુટ, ચોર્સ, એક્સરસાઇઝ, ઓફિસથી આવવા જવાનું અને ઘરનું કામકાજ, રાઈટ? એ વસ્તુઓ તમે કરતા હો ત્યારે તમે પોડકાસ્ટ સાંભળી શકો. અને જ્યારે તમે એ વસ્તુઓ કરતા હોય ત્યારે તમે સાંભળો, જ્યારે કારણ કે પોડકાસ્ટમાં શું છે કે તમે જ્યારે સાંભળતા હો ત્યારે તમારો ફોન તમારા ખિસ્સામાં હોય કે તમારી બેગમાં હોય કે તમે ફોન સાથે યુ આર નોટ લુકિંગ એટ ધ સ્ક્રીન, યુ આર નોટ ડુઈંગ એનીથિંગ. અને જ્યારે તમે કંઈક કરતા ન હો તો વોટ દેટ ડઝ ઇઝ કે ઇટ મેક્સ ઇટ લેસ લાઇકલી કે તમે ફોન કાઢશો, મને આ નથી સાંભળવું, બીજું કંઈ સાંભળવું છે, કે તમને કોઈ ડિસ્ટ્રેક્ટ કરતું નથી. કે તમે યુટ્યુબ પર વિડીયો જોતા હોય તો સામે તમે 6 બીજા વિડીયો દેખાય કે તમે આ જો કે આ જો કે આ જો, વચ્ચે એડ આવે. આ પોડકાસ્ટમાં એડ પણ આવે પણ ઇટ્સ વિઝ્યુઅલી આખું પેલું એક્ઝેક્ટલી ઇમ્બેલેન્સ થઈ જાય ને. Yeah, and so it becomes a medium with a lot of attention, right? And that's how we have અમે લોકોએ જ્યારે પણ બધા સાથે વાતો કરી છે આ વસ્તુની, તો મેં એ રીતે વાત કરી છે કે this is about attention. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.